સૂત્રની રીતમાં જ આગળ વધુ દાખલાઓ જોઈશું. 16x² - 24x - 1. સૌથી પહેલા તમને આપેલ દ્વિઘાત સમીકરણને એ x² + bx + c = 0 સાથે સરખાવી a, b અને c ની કિંમતો મેળવી લેવી. ઓકે, then અહીં 16x² - 24x - 1 ને ax² + bx + c = 0 સાથે સરખાવવા. ઓકે, then a ની કિંમત તમારી પાસે કેટલી છે? a ની કિંમત કેટલી છે? 16 છે. ઓકે, b = -24 and c = -1. ઓકે, સેકન્ડ સ્ટેપ પ્રમાણે વિવેચક મેળવીશું. b² - 4ac = b તમારી પાસે છે 24 એનો વર્ગ ઓછા 4a અને c -1 છે. ઓકે, 24 નો વર્ગ કરશો then 576 મળશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 16 ચોક 64. ઓકે, હવે સરવાળો કરીશું. 6 4 10 1 7 7 14 1 5 1 6 640 મળે છે. ઓકે, હવે નેક્સ્ટ આલ્ફા અને બીટા જે બે બીજ છે એનો ઉપયોગ કરીશું. પરંતુ તે પહેલા અહીં જો બીજના સ્વરૂપ વિશે જો વાત કરીએ તો તમને વિવેચક ધન મળે છે. ઓકે, ઇઝ ગ્રેટર ધેન 0 તથા ધન હોય તો બે શક્યતા, પૂર્ણ વર્ગ હોય પૂર્ણ વર્ગ ન હોય. અહીં પૂર્ણ વર્ગ નથી. હવે જો પૂર્ણ વર્ગ ન હોય then બીજો વાસ્તવિક, ભિન્ન અને અસમય મળે. ઓકે, therefore બીજું વાસ્તવિક, ભિન્ન અને અસમય મળે. ઓકે, now alpha is equal to -b plus √ b² - 4ac by 2a and beta is equal to -b minus √ b² - 4ac by 2a લઈશું. હવે આ સૂત્રની અંદર a, b અને c અને તમે મેળવેલ વિવેચક b² - 4ac ની કિંમત મૂકીશું. માઇનસ છે, b ની વેલ્યુ પણ -24 છે. સો અહીં માઇનસ જે સૂત્રમાં છે a અને b ની વેલ્યુ -24 છે a પ્લસ √ 640 છેદમાં 2 ગુણ્યા a એની વેલ્યુ આપણી પાસે છે 16 છે. ઓકે, ધેન માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 24 પ્લસ. હવે 64 જે છે એમાંથી 64 ગુણ્યા 10 જો લઈએ તો 64 નું વર્ગમૂળ કેટલું નીકળે? 8 નીકળે. સો 640 ને તમે 8 વર્ગમૂળની અંદર 10 વર્ગમુક્ત ભાગ બનાવી શકો. ઓકે, બાય 2 * 16 ને રહેવા દઈશું. ઓકે, ધેન 8 8 તારી 24. સો 8 સામાન્ય લઈ શકાય. ધેન 8 કોમન ઇન બ્રેકેટ 3 પ્લસ 8 સામાન્ય લઈ લીધા છે. ધેન √10 બાય 2 * 16 8 2 16 પ્રમાણે 8 8 કેન્સલ કર્યા છે. અહીં 2 બાકી રહેશે. સો 3 પ્લસ √10 બાય 4 એક બીજ મળી જશે. હવે નોર્મલી બીજું બીજ જે છે એ પણ સેમ જ આવશે, ફક્ત ચિહ્નનો તફાવત આવશે. પ્લસ છે, અહીં માઇનસ છે. ઓકે, માઇનસ -24 માઇનસ √640 બાય 2 * 16 then minus minus plus here minus 8 √10. હવે તો તમને સમજાઈ જશે શું કર્યું છે? વર્ગમુક્ત ભાગ બનાવ્યો છે. 64 ગુણ્યા 10 લઈ 64 નું વર્ગમૂળ 8 અને 10 ને વર્ગમૂળની અંદર મૂક્યા છે. ઓકે, then 2 ગુણ્યા 16 લઈશું. ઓકે, 8 કોમન લઈશું. 8 તારી
नहीं वर्गमूळની અંદર 10 છેદમાં 2 ગુણ્યા 16 8 8 કેન્સલ કરીશું અહીં 2 બાકી રહેશે then 3 minus under root of 10 by 4 ઓકે સો લાસ્ટમાં એક સ્ટેટમેન્ટ લખી દો માટે આપેલ દ્વિઘાત સમીકરણ ના બીજું 3 plus under root of 10 by 4 અને 3 minus under root of 10 by 4 છે ઓકે ક્લિયર then second example જોઈશું √3x square plus 10x minus 8 √3 is equal to 0 સૌથી પહેલા આપણે તમને આપેલ સમીકરણ છે under root of 3x square plus 10x minus 8 under root of 3 ને a x square plus bx plus c is equal to 0 સાથે સરખાવી દઈશું ઓકે અને a ની કિંમત b ની કિંમત અને c ની કિંમત મેળવીશું √3 થશે b is equal to 10 થશે and c is equal to -8 √3 થશે હવે બીજા સ્ટેપ પ્રમાણે b સ્ક્વેર માઈનસ 4ac મેળવીશું b છે તમારી પાસે 10 સ્ક્વેર માઈનસ 4 a c ઓકે then 100 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે હવે આ વર્ગમૂળ 3 છે અને આ વર્ગમૂળ 3 છે 3 થઈ જશે ઓકે then તમારી પાસે 4 છે 8 છે અને 3 છે 8 તારી 24 24 ચોક 96 then 196 થશે ઓકે જે કેવા છે ધન છે બરાબર છે અને પૂર્ણ વર્ગ પણ છે હવે નોર્મલી જો ધન અને પૂર્ણ વર્ગ જો હોય તો બીજો કેવો આવે વાસ્તવિક ભિન્ન અને સમય આવે એવું સ્ટેટમેન્ટ આપણે અહીં લઈ લઈએ છીએ પરંતુ જરા અહીં અલગ છે તમારા જે સહગુણકો છે a b and c એ belongs to r છે જરા ધ્યાન રાખજો a b c belongs to q હોય તો જ તમે જે લખો છો વાસ્તવિક ભિન્ન અને સમય એ સાચા પડે છે બરાબર છે પરંતુ અહીં સહગુણકો કેવા છે a b c કેવા છે belongs to r એટલે કે અસમય સંખ્યાઓ પણ આવે છે ઓકે સો આપણે આન્સર આ પછી આપણે એના પર ફોકસ કરીશું શરૂઆતમાં જો તમે ધ્યાન આપશો 196 છે જે કેવા છે પૂર્ણ વર્ગ છે એટલે તમે ડાયરેક્ટ લખી દેશો વાસ્તવિક ભિન્ન અને સમય પણ ખરેખર સમય આવે છે કે નથી આવતા આન્સર આ પછી તમને ખબર પડી જશે હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ અંડર રૂટ ઓફ b square minus 4ac by 2a and beta is equal to -b minus under root of a square minus 4ac by 2a then minus b ની વેલ્યુ છે 10 plus under root of 196 વિવેચકનું મૂલ્ય આપણે મેળવેલ છે લઈ લીધું 2 into under root of 3 then -10 plus 14 196 નું વર્ગમૂળ કેટલું નીકળે છે 14 નીકળે છે બાય 2 under root of 3 then 14 માંથી 10 બાદ કરીશું 4 મળી જશે ઓકે બાય 2 under root of 3 બે કેન્સલ કરીશું then 2 by √3 ઓકે હવે તમને જે બીજ મળે છે એ જો કેવું છે અસમય છે ઓકે જો પૂર્ણ વર્ગ હોય તો આપણે શું લખતા હતા વાસ્તવિક ભિન્ન અને સમય જ્યારે અહીં શું મળે છે અસમય મળે છે કારણ શું છે તમારા સહગુણકો એટલે કે a b c જે છે એ કેવા છે belongs to r કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે ઓકે સો અહીં અસમય મળે છે ઓકે then બીટા માટે -10 minus 196 by 2 into under root of 3 then -10 minus 14 2 under root of 3 minus 24 by 2 √3 so અહીં 12 24 પ્રમાણે 12 છેદ વર્ગમૂળ 3 મળશે હવે છેદમાં વર્ગમૂળ 3 હોય
જો 12 ના તમે અવયવ લેવ 4 તારી 12, then -4 અને 3 ના આપણે વર્ગમૂળ 3 જો લઈએ તો વર્ગમૂળ 3 શું થઈ જશે? કેન્સલ થઈ જશે અને આન્સર તમને -4 √ 3 મળી શકે. ઓકે, હવે આ જે બીજ મળે છે એ પણ કેવું છે? અસમય છે. ઓકે, સો જરા ધ્યાન રાખો, સહગુણકો જ્યારે વાસ્તવિક સંખ્યા પૈકી હોય ઓર બિલોંગ્સ ટુ આર હોય then બીજો અસમય પણ આવી શકે. ઓકે, નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ લઈશું. 2x² + x - 1 = 0 ના બીજ સૂત્રની રીતે મેળવવાના છે. સૌથી પહેલા આપણે તમને આપેલ દ્વિઘાત સમીકરણને ax² + bx + c = 0 સરખાવી દઈશું. then a ની જે કિંમત છે એ આપણને 2 મળી જશે અને b ની કિંમત અહીં કશું નહીં એટલે 1 સમજવું અને c ની કિંમત -1 મળી જશે. ઓકે, now b² - 4ac = b² - 4a and c. a c. Okay, then 1 - plus 4 2 8, so 9 મળી જશે. ઓકે, હવે 9 એ કેવી સંખ્યા છે? ધન સંખ્યા છે, પૂર્ણ વર્ગ પણ છે. હવે સહગુણકો જો સમય હોય then તમે લખી શકો બીજો વાસ્તવિક ભિન્ન ને સમય છે. એટલે બીજું વાસ્તવિક ભિન્ન અને સમય છે. ઓકે, now alpha is equal to -b plus √ b² - 4ac by 2a and beta is equal to -b minus √ b² - 4ac by 2a minus b ની વેલ્યુ છે 1 પ્લસ √ 9 થશે. b² - 4ac ની કિંમત કેટલી છે? 9 છે. then 2 into 2 a ની વેલ્યુ કેટલી છે? 2. ઓકે, then -1 પ્લસ નું વર્ગમૂળ 3 થશે. then છેદમાં 4 થઈ જશે. 2/4, so 2 કેન્સલ થઈ હાફ મળી જશે. બીટા માટે -1 minus √9 by 2 into 2, then -1 -3 થઈ જશે. 9 નું વર્ગમૂળ 3 થાય છે. ઓકે, then -4 by 4, આન્સર તમને -1 મળી જશે. 4 4 કેન્સલ થઈ જશે. then આપેલ દ્વિઘાત સમીકરણના બીજો હાફ એન્ડ -1 છે. આ સ્ટેટમેન્ટ લાસ્ટમાં જરા લખી દેવું. ઓકે, ત્યાર પછી આગળ જઈશું. 2x² - √5x - 2 = 0 ને ax² + bx + c = 0 સરખાવતા. then a ની વેલ્યુ તમને મળે છે 2, b ની વેલ્યુ -√5 અને c ની વેલ્યુ -2 જેટલી મળે છે. હવે વિવેચક મેળવીશું. b² - 4ac = -√5² - 4ac, then 5 પ્લસ થઈ જશે. 4 2 8 2 16, then 16 5 21 થઈ જશે. હવે આ 21 જે છે એ કેવી છે? ધન સંખ્યા છે અને પૂર્ણ વર્ગ નથી. પરંતુ અહીં આપણે સ્ટેટમેન્ટ નહીં લખીશું કારણ સહગુણક કયો છે? બિલોંગ્સ ટુ આર છે. ઓકે, then alpha is equal to -b plus √b² - 4ac by
2a and beta is equal to minus b minus under root of b square minus 4ac by 2a. Okay, minus under root of 5 plus under root of 21 થશે by 2 into 2, then minus minus plus થઈ જશે under root of 5 plus under root of 21 by 4 minus under root of 5 minus under root of 21 by 2 into 2, then minus plus થઈ જશે under root of 5 minus under root of 21 by 4. Okay, then આપેલ દ્વિઘાત સમીકરણના બીજો વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળની અંદર 21 છેદ 4 અને under root of 5 minus under root of 21 by 4 છે. આ સ્ટેટમેન્ટ લાસ્ટમાં જરા લખી દેવું. ઓકે, પાંચમા એક્ઝામ્પલ લઈશું x square minus 3 under root of 5x plus 10 is equal to 0. તમને આપેલ સમીકરણ x square minus 3 under root of 5x plus 10 is equal to 0 ને ax square plus bx plus c is equal to 0 સાથે સરખાવીશું. then a is equal to 1, b is equal to minus 3 under root of 5 and c is equal to 10 મળશે. okay, then next step પ્રમાણે વિવેચક મેળવીશું. વિવેચક b square minus 4ac is equal to minus 3 under root of 5 square minus 4 ac, then 3 વર્ગમૂળ 5 નો વર્ગ હોય 3 નો વર્ગ કહેવાય અને વર્ગમૂળ 5 જે છે એનો પણ વર્ગ કહેવાય. ઓકે, સો 3 નો વર્ગ 9 અને વર્ગમૂળ 5 નો વર્ગ કરશો then 5 મળશે. then 9 પંચા 45 મળી જશે અને ઋણ છે પરંતુ વર્ગ હોય ધન જ થઈ જશે. then 10 ચોક 40. ઓકે, સો 5 મળી જશે. હવે 5 જે છે એ કેવા છે? ધન છે. સો બીજો વાસ્તવિક ભિન્ન અને અસમય મળશે. ઓકે, આપણે ફક્ત બીજ જ શોધીશું અહીં. ઓકે, and alpha is equal to minus b plus under root of b square minus 4ac by 2a and beta is equal to minus b minus under root of b square minus 4ac by 2a. કિંમત મૂકીશું minus 3 under root of 5 plus under root of b square minus 4ac ની કિંમત 5 લઈશું. then 2 into 1 ઓછા ઓછા વત્તા થઈ જશે 3 વર્ગમૂળની અંદર 5 વત્તા વર્ગમૂળ 5 છેદ 2 થઈ જશે. હવે 3 વર્ગમૂળ 5 છે અને એક વખત વર્ગમૂળ 5 છે then 4 times under root of 5 થઈ જશે by 2 2 કેન્સલ થઈ જશે then 2 under root of 5 મળશે. ઓકે, બીટા માટે જઈશું minus 3 under root of 5 minus under root of 5 by 2 into 1 then minus plus 3 under root of 5 minus under root of 5 by 2. 3 times under root of 5 minus 1 time under root of 5 then 2 times under root of 5 થઈ જશે 2 cancel then under root of 5 મળી જશે. માટે લાસ્ટમાં આપણે જે સ્ટેટમેન્ટ લખતા છે એ આપેલ દ્વિઘાત સમીકરણ ના બીજું ઓર ઉકેલ 2 under root of 5 and under root of 5 છે. ઓકે, નેક્સ્ટ જઈશું. તમને આપેલ સમીકરણ x square minus 3x minus 5 is equal to 0 ને ax square plus bx plus c is equal to 0 સાથે સરખાવીશું. then a is equal to 1, b is equal to minus 3 and c is equal to minus 5 થશે. ઓકે, હવે વિવેચક મેળવીશું b square minus 4ac then minus 3 square minus 4a and c. c ની વેલ્યુ કેટલી છે? અહીં -5 છે. ઓકે, then
3 તારી 9 ઓછા ઓછા વત્તા 5 ચોક 20 then 29 મળી જશે. હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac by 2a and beta is equal to minus b minus under of b square minus 4ac by 2a માં a b અને વિવેચકની કિંમત મૂકીશું. ઓકે then alpha is equal to minus b છે તમારી પાસે minus 3 plus under of 29 by 2 into 1 here plus 3 થઈ જશે plus under of 29 by 2 બીટા માટે minus 3 minus under of 29 by 2 into 1 પ્રમાણે 3 વટા થઈ જશે ઓછા વર્ગમૂળની અંદર 29 ના છેદમાં 2 બરાબર છે. ઓકે સો લાસ્ટમાં આપણે સ્ટેટમેન્ટ લખતા છે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ 3 plus under of 29 by 2 and 3 minus under of 29 by 2 છે. 2x square minus 2 under of 2x plus 1 is equal to 0. તમને આપેલ સમીકરણ 2x square 2 under of 2x plus 1 is equal to 0 ને ax square plus bx plus c is equal to 0 સાથે સરખાવીશું. then a ની કિંમત તમને 2 મળે છે, b ની કિંમત -2 under 2 જેટલી મળે છે અને c ની કિંમત 1 મળે છે. ઓકે હવે વિવેચક b સ્ક્વેર -4ac માટે -2 under 2 સ્ક્વેર -4 ac then 2 under 2 સ્ક્વેર કરીશું then 2 નો વર્ગ 4 અને વર્ગમૂળ 2 નો વર્ગ 2 પ્રમાણે 8 હશે માઈનસ છે પરંતુ વર્ગ કરતા પ્લસ થઈ જશે. અહીં 4 દુ 8 0 મળે છે. ઓકે જો 0 મળે then બીજો કેવો આવશે વાસ્તવિક અને સમાન. ખાસ ધ્યાન રાખવું જ્યારે બીજો સમાન હોય ત્યારે b સ્ક્વેર -4ac નું મૂલ્ય કેટલું થઈ જાય છે 0 થઈ જાય છે. આ જે નોંધ જે છે और आज b स्क्वेर -4ac इज इक्वल टू 0 એ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ કામ લાગશે. ક્યારે જ્યારે બીજો સમાન હોય ત્યારે b સ્ક્વેર -4ac ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું. ઓકે ધેન બીજો વાસ્તવિક અને સમાન થાય. ઓકે હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ અંડર ઓફ b સ્ક્વેર -4ac. અહીં આ લાંબુ સૂત્ર લખો એના કરતા બેટર -b/2a લઈ લેશો તો પણ ચાલશે, પરંતુ તમે જે રૂટીનમાં કામ કરી રહ્યા છો તે પ્રમાણે હું થોડું લાંબુ સૂત્ર લઈને જ કામ કરું છું. and beta is equal to -b minus under of b square -4ac by 2a then minus b ની વેલ્યુ છે તમારી પાસે -2 under of 2 plus 0 by 2 into a કેટલા છે 2 છે minus minus plus 2 under of 2 by 2 into 2 થશે 2 cancel then under of 2 by 2 થશે. और જો તમે છેદમાં વર્ગમૂળ 2 જો અવયવ તરીકે લો then વર્ગમૂળ 2 કેન્સલ થઈ જશે અને 1 upon under of 2 મળી જશે. હવે બીજું બીજ માટે જોઈશું -2 under of 2 -0 by 2a. હવે તમે જોઈ શકો છો અહીં પણ 0 છે, અહીંથી જે કેલ્ક્યુલેશન છે તે બંને કેવી આવશે સમાન જ આવશે. ઓકે then 2 under of 2 by 2 into 2 કેન્સલ. ફરી પાછા આ વર્ગમૂળ 2 છે અને આ 2 જે છે તેના તમે 2 ફેક્ટર લઈ લીધા વર્ગમૂળ 2 કેન્સલ then 1 upon under of 2 બંને બીજો તમે જોઈ શકો છો કેવો મળે છે સમાન મળે છે. ઓકે then લાસ્ટ વન તમને આપેલ સમીકરણ જે છે
એને આપણે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવીશું. આ ક્વેશ્ચન આપણે અગાઉ જોઈ જ ગયા છે, પરંતુ ત્યાં અહીં શું હતું? માઇનસ સાઇન હતું. અહીં શું છે? પ્લસ સાઇન છે. ઓકે, સો a ઇઝ ઇક્વલ ટુ તમને 1 મળશે, b ઇઝ ઇક્વલ ટુ -3 એન્ડ c ઇઝ ઇક્વલ ટુ 5 મળી જશે. ધેન b સ્ક્વેર માઇનસ 4ac -3 સ્ક્વેર -4 ac 5 છે. ઓકે, ધેન 3 તારી 9, 5 ચોક 20, સો -11. વિવેચકની કિંમત કેવી મળે છે? અહીં ઋણ મળે છે. ઓકે, જો ઋણ મળે તો વાસ્તવિક બીજો અસ્તિત્વ ધરાવતા નથી. ધેન તમે લખી શકો માટે વાસ્તવિક બીજો ન મળે. ક્લિયર? ઓકે, અહીં તમારો સૂત્રની રીતે જે ઉકેલ મેળવો ની જે પેટર્ન છે ઓર જે મેથડ છે એ પૂર્ણ થાય છે.